નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ ન્યૂઝ હું તમારા સુધી પહોંચાડી શકું. તો મિત્રો, આજે હું લઈને આવી છું જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે તેમાં ભરતી આવી છે, જે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ની ભરતી આવી છે. મિત્રો જોઈ શકો છો તમે, આમાં ન્યૂઝ છે. એમાં લખેલું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, બ્લોક નંબર 12, પહેલો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 એટલે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત કરેલી છે. વર્ષ 2024. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર સમિતિ હસ્તક પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટેડ વર્ગ 3 ની ધોરણ 1 થી 5 અને ધોરણ 1 થી 6 ગુજરાતી માધ્યમ માટે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓ સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વેચણીના આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 17/2/2023 ના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક આપેલો છે GSH 49 PRE 14/2023 170N તારીખ 23/11/2023 ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે નિયત નમૂનાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, જાહેરાત ક્રમાંક છે, ભરતીનો પ્રકાર છે. જાહેરાત ક્રમાંક 1/2024 અને 2/2024 લખેલું છે. સ્પેશિયલ એજ્યુકેટર વર્ગની છે. માધ્યમ છે તો કે ગુજરાતી છે. વિભાગ ધોરણ 1 થી 5 અને ધોરણ 1 થી 6. સામાન્ય તો કે 950 જગ્યાઓ છે સામાન્ય માટે. જનરલ કેટેગરીની, અનુસૂચિત જાતિની તો કે એમાં એક ટોટલ છે, અનુસૂચિત જનજાતિની 199 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની 425 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગની 165 જગ્યાઓ છે. એમ કુલ 1861 જગ્યાઓ છે. કુલ પૈકી જગ્યામાં જિલ્લા રોસ્ટર રજિસ્ટર મુજબ 4% શારીરિક અશક્તતા ધરાવતા હોવા જોઈએ. જો પેલામાં છે 1/2024 તેમાં તમારે 59% તમારી વિકલાંગતા હોવી જોઈએ, શારીરિક વિકલાંગતા તમે ધરાવતા હોવા જોઈએ. પછી બીજું છે તેમાં ધોરણ 6 થી 8 માં છે, એમાં સામાન્ય માટે 592 છે. પછી અનુસૂચિત જાતિ માટે જોઈએ તો 65 છે. અનુસૂચિત જનજાતિ માટે 127 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 265 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા માટે 90 છે. એમ કુલ બીજામાં 1139 છે. એમાં તમારે 40% છે તે શારીરિક અક્ષમતા ધરાવતા હોવા જોઈએ. જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યા જે તે જિલ્લા નગર સમિતિના રોસ્ટર ક્રમાંક માંગણી પત્રક આધારે દર્શાવેલ છે. ભરતી અંગેની ઓનલાઈન અરજીપત્રક તમારે વેબસાઇટ http://dpe.gujarat.in પર તારીખ 19/2/2024 ના સવારે 11 કલાકથી 28/2/2024 ના રોજ 15 કલાક સુધી તમારે ફોર્મ ભરવાનું છે. એટલે 19 તારીખથી આ ફોર્મ ભરવાનું ચાલુ થશે મિત્રો, અને તે 28 તારીખ છેલ્લી તારીખ રહેશે. જિલ્લા નગર શિક્ષણ સમિતિની કેટેગરી વાઇઝ મહિલાઓ અને માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદાની છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો, પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ
2024 સુધી છે. ગાંધીનગરથી મળેલો છે. ડોક્ટર એમ આઈ જોશી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિમાં નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.